ખુશ રહેવાનું તો પ્રેશર કુકર પાસેથી શીખવા જેવું છે સાહેબ. નીચે આગ લાગી છે તોય સીટી ઉપર સીટી મારે જાય. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે માછલી કેમ નથી બોલી શકતી. એક છોકરો ઉભો થઈને કે સાહેબ તમે મોટું પાણીમાં નાખી જોવો બોલાય છે કે નહીં. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આટલા મહિનામાં જન્મેલી સ્ત્રીઓને ક્યારેય સમજાવવાના પ્રયત્નો કરવા નહીં. માણસ પોતાના માટે ત્યારે જ વિચારે છે જ્યારે એનો મોબાઈલ ચાર્જિંગમાં હોય. જ્યારે પણ હું મચ્છર મારું છું ને ત્યારે મરેલું મચ્છર ટેબલ ઉપર રાખી દઉં છું એટલે બીજા મચ્છર જોઈને સમજી જાય કે હું કેટલો ખતરનાક છું. હવે ધીમે ધીમે બાયુના પગના દુખાવા ઘટતા જશે કારણ કે નવરાત્રી આવે છે. ગુસ્સો આવો ને એ તો મરદની નિશાની છે સાહેબ, પણ એ ગુસ્સાને પી જાવો એ પતિ હોવાની નિશાની છે. જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી તો મને સંભળાવો. નાની વાતના 500, મોટી વાતના 1000. આપણે જયારે ચીગમ ખાય ને ત્યારે પેટ એવું વિચારતું હોય છે કે આ મોઢું એવું શું ચાયવા રાખે છે કે જે નીચે જ નથી આવતું. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે. રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો ક્યાંક તાવ ન હોય. પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ તમારા ભાઈ. દર્દી ડોક્ટરને કે સાહેબ તમે દવા લખી આપી એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. લાઈન મારવાની 3 રીતો: પેન્સિલથી, પેનથી અને માર્કરથી. પોઝિટિવ વિચારો થોડુંક, ઘણાય મારા જેવા શરીફાઈ હોય. આપણે ગુજરાતમાં મમ્મી પપ્પા ક્યારેય છોકરાઓને ઉઠાડી અને ગુડ મોર્નિંગ નથી બોલતા, બસ ખાલી પંખા બંધ કરી દે. એક બેન એની પાડોશી બેનને કહે તારા વાસણ તો બહુ ચમકે છે, શું વાપરસ? ઓલી કે પતિ. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી નો રહી જાય. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘર કામમાં મદદ કરાવે. જમવામાં કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા, વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. અમુક લોકોને અડધી રાત્રે ટોયલેટ જવામાં બીક લાગતી હોય અને પાછા સ્ટેટસમાં લખે આઈ એમ ધ કિંગ. હવે ઘર ભેગું થાને. એક ભાઈ બસની કપલ ટિકિટ લેવા ગયા.
તો ઓલા બસ વાળાએ ના પડી કે બસ ફૂલ છે ભાઈ, તમારે પતિ પત્ની અલગ અલગ જ બેહવું જોઈએ. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, તો એના વધારાના કેટલા આપવાના? એક વાત કેદુની મગજમાં ઘૂંટાતી હતી કે આ બાયુના પગના મોજામાં અંગૂઠા શા માટે અલગ રાખવામાં આવે? આ એવી કઈ વ્યવસ્થા છે જેનાથી પુરુષોને વંચિત રાખવામાં આવ્યા છે? બાકી પગ અને અંગૂઠા બેયના હરખા હોય. એક ભાઈએ ફર્નિચરની દુકાનમાં ફોન કર્યો કે બારી રાખો છો? ઓલા કે હા, ક્યાં માપની જોઈ છે? અરે ઈ કે છટક બારી જોઈ છે. ઓલો કે એના માટે તમે વકીલને મળો. મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી. અમુક આઈટમ એવી હોય કે થમ્સઅપ અને કોકા કોલા પીધે એના શરીરમાં ટાઢક ન થાય, પણ એ ગામની હળી કરે ને ત્યાં જ ટાઢક થાય. અમુક નમૂના ગુંગો કાઢી અને આંગળીને એવી રીતે જોવે કે જાણે હીરો નીકળ્યો હોય, ઉઘરાવ. એક એવો જોક હું તમને કહું ને તો તમે ન્યા બઠ્ઠા પડી જાવ. એટલે તો કેવો નથી, વળી લાગી જાય તો. પતિ એની પત્નીને કે આ વર્ષમાં ચોથી વખત તે અરીસો તોડ્યો. ઓલી કે એમાં વાંક તમારો હતો. ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે? વેલણના ઘા તો તું કરસ. ઓલી કે પણ તમારે આગા ખસી નો જવાય ને. એ લોકોની પસંદ જ ઊંચી છે જેને હું પસંદ છું. પતિ એની પત્નીને કે આજકાલ તું મને સિગરેટ અને દારૂ પીવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને થાકી ગઈ? ઓલી કે ના ના, પરમ દિવસે જ LIC વાળો આવ્યો હતો અને બધાય ફાયદા બતાવીને ગયો છે. ઘણાના સ્ટેટસ એવા હોય ને કે આપણને જોઈને લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ તો આજ કરાવશે. જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો છે કે તમે મોબાઈલની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો. થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ. જેમ કે ટેલેન્ટ તા, વીકતા. એલા આવું હોય? બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો. એક ભિખારી એક બેનને ત્યાં ખાવાનું માંગવા આવ્યો. ઓલા બેન એને જોઈને કે તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. ઓલો કે હા, આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. છાના માના બેસો. આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. ડોક્ટર કે કેમ છે તમારી પત્નીને હવે? ઓલો કે એમ તો આજ સવારે થોડોક ઝઘડો કરી લીધો, થોડુંક સારું લાગે છે. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. ચોમાસા દરમિયાન હળવું ભોજન લેવું. હવે એમાં એવું છે કે પાણી હળવું છે, પણ પાણી ઉપર તેલના થોડાક ટીપા નાખો તો તરે. પાણી કરતા તેલ હળવું થયું. હવે એ તેલમાં થોડાક ભજીયા તરાવો તો ભજીયા તેલમાં તરે. તો ભજીયા તો તેલ કરતા હળવા થયા, તો થાય એટલા ભજીયા દાબો. એક છોકરો છોકરીને કે તું મેકઅપ કરસ? ઓલી કે ના ના. તો ઓલો કે તો કરી જો ને, કદાચ હારી લાગવા માંડે તો. અત્યારે क्या होता है, थोड़ा थोड़ा वरसाद पड़ता है, हारो हार थोड़ा थोड़ा बफारा होता है. क्या लाइट का थांभला आड़ा पड़ जाता है तो जीबी वाला लाइट कापी नाखता है. फोन में चार्जिंग नहीं होता है, छोकरा ककड़ाट करता है. तुम्हारे यहाँ ऐसा होता है? एक भाई डॉक्टर ने अर्धी राते फोन कर्यो કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં.
90% લોકો અન્યાય વિરુદ્ધ એટલા માટે નથી બોલતા કારણ કે એના માટે મોઢામાંથી માવો અને ગુટખા થૂકવી પડે. બાજુવાળાના મોબાઈલમાં જોતા હોય અને એ મોબાઈલમાં પાસવર્ડ નાખે ત્યારે બીજી બાજુ જોઈ જવું, એને ઈ સંસ્કાર કહેવાય. એક છોકરો પોસ્ટ ઓફિસમાં જાય અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે, હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. મિત્રો, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે, થાય કરી લેવું. હવે એક પજામો જ છોકરાઓ પાસે વૈધો હતો. એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. હાવ આમ નો હાલો. પછી ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી થઈ જતો, એવી જ રીતે સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી થઈ જતો, પણ લૂઝ મોશન થવાથી માણસ લૂઝ જરૂર થઈ જાય છે. એટલે આવા તડકા ને ગરમીમાં થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું અને લગ્નમાં ઓછું ઝાપટવું. ગરમી ને બફારો એટલો છે ને કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે. જોઈ લઈશ તને. આ ઈ ડાયલોગ છે કે જે માણસને બહુ માર ખાધા પછી પણ પોતાનું આત્મસન્માન જાળવી રાખે છે. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા. તો ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, બે સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય. મિત્રો, તમને ખબર છે કે મચ્છરમાં લોહી પીવા વાળી માદા જ હોય. હવે મચ્છર ને કોણ કહેવા જાય કે ભાઈ અમારા માણસોમાં એવું જ છે. પત્ની કે તમારે જે કેવું હોય નહીં મને કયો, પિયર વાળા ઉપર જાવમાં. તો પતિ કે આપણું ટીવી બગડે ત્યારે આપણે કંપની વાળાને જ ફોન કરી છે ને. 10 અને 12 શાંતિથી ભણી લ્યો, પછી તો જલસા જ છે. એવું કેવા વાળાને હજી હું ગોતું છું, મળે એટલે ડીબી નાખો. અત્યારના છોકરાઓને મારી અને રોતા ચૂપ કરાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. પણ એક જમાનો આપણો હતો સાહેબ, કે મારી અને રોતા હોય તો ચૂપ કરાવવા માટે બીજી વાર મારતા. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિમાંથી આવી છીએ? કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા અને ગિલિન્ડર જાજા છે. કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે. તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પતિ પત્નીને કે ગુડ બાય. ઓલી કે કેમ ક્યાં જાવ છો? ઓલો કે ક્યાંય જાતો નથી, તારા વખાણ કરું છું. ગુડ બાય એટલે સારી બાય. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવર નો પાર નહીં. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો.
દુનિયાનો સૌથી મોટો દગો તો લગ્નમાં થાય છે. અમારી દીકરી તો ગાય જેવી છે એમ કહી અને સિંહણ જેવી પધરાવી દે છે. જુનાગઢના વાંધાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બારના વાંઢા હોય ને કે ઈ જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાડ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. ઉનાળામાં ભર બપોરે ઊંઘ ના જોલા અને હાંજે ડ્રાય ફ્રૂટ ગોલા. ખાવ બાપલિયા ખાવ. સાહેબ એટલું બધું મગજ ન દોડાવવું કે દોડતા દોડતા એ એટલું દૂર વયું જાય કે પછી પાછું જ ન આવે. પેલા આવે પંખો, પછી આવે કુલર, પછી આવે એસી અને પછી આવે બાબુ ફૂ. શું મિત્રો તમે ખરતા વાળની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઓઇલ વાપરી લીધા છે છતાં પણ ફેર નથી પડતો? તો એકવાર એન્જિન ઓઇલ વાપરીને જોવો. આજે જો કોઈ મિલ ગયા વાળો જાદુ ધરતી ઉપર હોત ને અને આટલા તડકામાં બહાર નીકળત તો એને ઝાડા થઈ ગયા હોત. નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલીઓ ચોટાડેલી એક બંદૂક પકડાવી દીધી તો કાયમ કારણ વગરની ફૂટા રાખે છે. લગ્નનો સૌથી મોટો ફાયદો ઈ કે તમને કોઈ કહી ન જાય કેલા તું કોની છોકરી અરે રખડતો હતો. મેસેજ લખતા વાર નથી લાગતી સાહેબ, ઇમોજી ગોતતા વાર લાગે છે. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. પતિ કે તું આટલી બધી સરસ ચટણી કેવી રીતે બનાવી હગસ? પત્ની કે હું છે ને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહે છે. છોકરો કે હું તમારી છોકરીને એટલો બધો પ્રેમ કરું છું કે એના માટે બધું છોડીને આવી ગયો છું. દીકરીનો બાપ કે બધું એટલે? ઓલો કે 4 છોકરા અને 1 પત્ની. રિક્ષામાં છોકરીની બાજુમાં છોકરો બેહે ને એટલે છોકરી એવું મોઢું કરે કે જાણે પોતે કેટરીના કેફ હોય અને બાજુમાં શક્તિ કપૂર બેહી ગયો હોય. પતિ પત્નીને કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? ઓલી કે ગુડ્ડી. પતિ કે કેવા ભોળા છે મારા સાસરિયા, ગુંડી ને ગુડી કેતા. બોલો. પતિ પત્નીને કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? ઓલી કે ગુડ્ડી. પતિ કે કેવા ભોળા છે મારા સાસરિયા, ગુંડી ને ગુડી કેતા. બોલો. ટ્રેનમાં ટીટી કે ટિકિટ બતાવો ભાઈ. એક ભાઈ ટિકિટ બતાવી. સાહેબ કે આ તો જૂની છે. ઓલો કે પણ તો ટ્રેન ક્યાં હજી શોરૂમ માંથી આવી છે, એ જૂની જ છે ને. દુનિયામાં સૌથી મોટો દગો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ અને સિંહણ જેવી પધરાવી દે છે. એક ભાઈને પેટમાં બહુ દુખતું હતું, ડોક્ટરને બતાવવા ગયો. ડોક્ટર કે એની માનું કઈક કરવું પડશે. ઓલો કે સાહેબ હું ઈ જ વિચારું છું, લગ્ન પછી એની માં લોહી પી ગઈ છે. અરે ડોક્ટર કે હું એની માના ડોઝ ની વાત કરું છું ભાઈ. છોકરો નાનો હોય ને તેને સીધો કરવા મા બાપ હોસ્ટેલમાં મૂકી આવે અને મોટો થઈ જાય ને પછી સીધો કરવા લગ્ન કરી દે. એક ભાઈ એક બાબા પાસે સલાહ લેવા ગયો કે બાબા લગ્ન કરાય કે નહીં? બાબા કે તારાથી સુખ સહન ન થતું હોય તો કરાય. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય?